આ ગુજરાતી પ્રાર્થના 51 વર્ષ પહેલાં લખી નથી, લખાઈ ગયેલી છે. મુનિ મહારાજ કહે છે ને કે કહું છું ક્યાં રે મિત્રો કે મારા કાવ્ય સારા છે, હૃદયના ભાવ છલકાઈ ગયા તે બહાર આવ્યા છે. આ હું એટલા માટે ઉલ્લેખ કરું છું કે આ જ્યારે સરસ્વતી પ્રાર્થના લખાઈ ત્યારે મારી ઉંમર 21 વર્ષની હતી. આજે 75 એટલે કેટલા 54 વર્ષ થઈ ગયા. ગુરુ મહારાજે જીનજીને કે અમને સરસ્વતી સાધના કરાવેલી ત્યારે તો ઉંમર બહુ નાની, મારી 11-12 વર્ષની. ગુરુ મહારાજે કીધું અને એમણે કહ્યું એમ કરી. એ રીતે 10 વર્ષ સુધી કર્યા પછી 21મા વર્ષે 22મા વર્ષે જ્યારે ઘણા બધા શાસ્ત્રોના અભ્યાસ પછી, વાંચન મનન ચિંતન પછી, સાધના પછી જે મારી દ્રષ્ટિ સ્પષ્ટ થઈ હતી, એ પછી મેં સમજપૂર્વક સરસ્વતીની સાધના કરી. અને સમજપૂર્વક કરતાં પહેલાં મને એક સવારના આસો નવરાત્રિમાં આ 3 દિવસની સાધના કરવાની હોય છે. આસો સુદ સાતમ આઠમ નોમ એનો 1.25 લાખ જાપ. તો મને એમ થયું કે બધા સંસારી ભક્તો તો મંદિરમાં જઈને ભગવાનને પુષ્પ અર્પણ કરે, પૂજા કરે, ફૂલ. તો હું સાધના કરતાં પહેલાં હું શું અર્પણ કરું? ત્યારે સંપ્રદાયમાં હતા. મને થયું કે મારા હૃદયના ભાવ પુષ્પો છે, આ એક પ્રાર્થના રૂપે, કવિતા રૂપે અર્પણ કરું અને પછી હું સાધના કરું. બસ આ એક ભાવ થયો. એ પહેલાં મેં સંસ્કૃત શ્લોકોને ઘણા રચતો હતો. આ મારી કદાચ મારા જીવનની ગુજરાતી રચના પહેલવેલી છે. અને એ રચાયું ને બસ સહેજે જે ભાવ હતા મનમાં, મને લાગે છે ફરી એકવાર ગા, કારણ કે જીંજી હમણાં આવે. અને એમાં કદાચ તમને વિચિત્ર, તમે ધ્યાન આપ્યું કે નહીં મને ખબર છે, પણ બીજી કડીમાં મેં શું માંગ્યું, બીજી કડીમાં મેં ના પાડી કે મારે આ નથી થવું. સામાન્યથી સરસ્વતીની સાધના કરનારા જે માંગતા હોય છે ને, એ અંગે મેં ના પાડી છે કે મારે નથી થવું. અને મારે શું થવું છે એ પછી ત્રીજી ચોથી કડીમાં સમજાય છે કંઈ વાત મારી. અને જે મેં માંગ્યું એ માતાજીની કૃપાથી, ભગવાન પાર્શ્વનાથની કૃપાથી મને મળ્યું છે. આજે 75 વર્ષે હું એમ કહી શકું. ફરી એકવાર मैया तू तो सकल जगनी शक्तिदा शारदा छे, मूर्खाओए विबुध बनता त्वत् प्रभावे ज सहजे, હું એ આવ્યો તુજ ચરણમાં બાળ તારો બનીને, મૈયા તારી અમી નજરને પામવા આશ લઈને. મૈયા મારે નથી જગતમાં ખ્યાત વિદ્વાન થાવું, કે ના ઈચ્છા ભણી ગણી ગણું વિશ્વમાં માન પાવું. વિદ્વાનોને પ્રવચન પટુ લેખકો એ ઘણા છે, કિંતુ મૈયા મુજ હૃદયમાં ઝંખનાઓ જુદી છે. પહેલા તો હું મુજ જીવનમાં ખૂબ શુદ્ધિ જગાવું, શુદ્ધિ સાથે મુજ હૃદયમાં પ્રેમ જ્યોતિ જગાવું. ભક્તિ ભાવે પરમ પ્રભુના ધ્યાનમાં લીન થાવું. જ્ઞાને ધ્યાને નિજ સ્વરૂપમાં સ્થિર થઈ શાંત થાવું. એ માટે તું મુજ અબુધને
ખૂબ સદબુદ્ધિ દેજે. એ માટે તું મુજ જીવનમાં શક્તિ સામર્થ્ય દેજે. એ માટે તું તુજ શિશુ તણી નિત્ય સંભાળ લેજે. ને ઓ મૈયા મુજ પર સદા તું પ્રસન્ના જ રહેજે. રહેજે રહેજે મુજ પર સદા તું પ્રસન્ના જ રહેજે. દેજે દેજે મુજ અબુધને ખૂબ સદબુદ્ધિ